નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। દેશમાં આઝાદીના આટલા બધા વર્ષો બાદ પણ જાતિવાદનું ઝેર ઓછું થવાને બદલે વધી રહ્યું છે, જેનું તાજું ઉદાહરણ તરીકે પાટનગર ગાંધીનગરમાંથી આવી જ એક આઘાતજનક ઘટના સામે આવી છે। ખબર એવી મળી રહી છે કે ગાંધીનગરના માણસા તાલુકામાં દલિત યુવકનો વરઘોડો કાઢવાના મામલે ગામના એક સમાજના કેટલાક યુવકોએ હોબાળો મચાવ્યો હતો। વરરાજાને વરઘોડા પરથી નીચે ઉતારીને માર મારી તેમજ જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી અને જાતિ સૂચક શબ્દો પણ 3 જેટલા યુવકોએ કહ્યા હતા। આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી। એટલું જ નહીં, આ ઘટનાના પડઘા હવે વિધાનસભા સુધી પહોંચી ગયા છે। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ દલિત સમાજ પર થઈ રહેલા અત્યાચાર પર હવે સરકાર સામે નિશાન તાક્યું છે, અનેક સવાલો કર્યા છે। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો ખબરો એવી મળી રહી છે કે ગાંધીનગરના માણસાના ચડાસણા ગામમાં દલિત યુવકનો વરઘોડો રોકીને વરરાજાને ઘોડી પરથી નીચે ઉતારીને માર મારવામાં આવ્યો હતો। 4 જેટલા શખ્સોએ ગેરવર્તન કર્યું હતું। વરરાજાને ઘોડી પરથી નીચે ઉતારી દીધો અને ઘોડા ઉપર ઠાકોર જ બેસી શકે તેમ કહીને જાતિ સૂચક શબ્દો કહીને અપશબ્દો કહ્યા હતા અને કારમાં પણ બેસવા દેવામાં ન આવ્યો હતો। જ્યારે જાનમાં સામેલ ડીજે વાળાને પણ ધમકાવીને ભગાડી મૂક્યો હતો અને બાદમાં તેમની સાથે ઝપાઝપી પણ કરી હતી। સંબંધીઓએ જ્યારે આ ઘટનાનો વિડીયો ઉતાર્યો તો તેમને પણ મારી નાખવાની ધમકી આપી હતી। આ ઘટનાના પગલે પોલીસ પણ દોડી આવી હતી। સમગ્ર મામલે માણસા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા 4 વ્યક્તિઓ વિરુદ્ધ જાતિ વિષયક શબ્દો ઉચ્ચારીને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે પણ કેટલાક લોકોની ધરપકડ કરી છે। તો બીજી તરફ અહેવાલો અનુસાર આ ઘટનાને લઈને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે, જેમાં તેમણે કહ્યું છે કે સમાજમાં એકતાને લઈને સરકાર કોઈ અભિયાન નથી ચલાવતી। વિધાનસભામાં પણ મેં આ મુદ્દો ઉઠાવ્યો છે। ચડાસણા ગામે લગ્ન પ્રસંગમાં વરરાજાને માર માર્યો અને બાદમાં ઘોડીવાળાને ધમકાવીને ઘટના સ્થળેથી ભગાડી મૂક્યો હતો। જાતિ આધારિત ભેદભાવ ક્યારે બંધ કરવામાં આવશે? બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।